નમસ્કાર મિત્રો, આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક નાનકડા ચકીબેનની સુંદર વાર્તા। ચકીબેનને જંગલમાં ફરતા ફરતા પગમાં કાંટો વાગી જાય છે। પછી શું થાય છે, પોપટભાઈ અને ડૉક્ટર ઘોડાભાઈ કેવી રીતે મદદ કરે છે અને જંગલના બધા પક્ષીઓ આ મુસીબતમાંથી શું શીખે છે એ જાણવા માટે આ વિડીયો પૂરો જોજો। એક હતું સુંદર મજાનું જંગલ। એમાં એક હતા ચકીબેન। ચકીબેન તો આખા જંગલમાં બધાના માનીતા। એક દિવસ ચકીબેન તો મજામાં ફરવા નીકળ્યા। લટક મટક ચાલતા હતા। ત્યાં તો ચકીબેન જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, કારણ કે એમના પગમાં એક મોટો કાંટો વાગી ગયો હતો। ચકીબેનની બૂમ સાંભળી પોપટભાઈ ત્યાં દોડીને આવ્યા। પોપટભાઈએ પૂછ્યું, અરે ચકીબેન, શું થયું? ચકીબેન તો રડતા રડતા બોલ્યા, જુઓ ને પોપટભાઈ, કાંટો વાગ્યો છે। પોપટભાઈ કહે, ગભરાશો નહીં, હું તમને હમણાં જ દવાખાને લઈ જાઉં છું। પોપટભાઈ ચકીબેનને લઈ ગયા ડૉક્ટર ઘોડાભાઈ પાસે। ઘોડાભાઈએ ચશ્મા ચડાવીને તપાસ કરીને કહ્યું, કાંટો તો બહુ ઊંડો ગયો છે, હમણાં જ ઓપરેશન કરીને કાંટો કાઢવો પડશે। આ વાત તો આખા જંગલમાં વાયુવેગે ફેલાઈ ગઈ। પોપટભાઈએ મેનાબેનને કહ્યું, મેનાબેને કાગડાભાઈને કહ્યું, બધા ચિંતામાં પડી ગયા। પણ ડૉક્ટરભાઈ તો હોશિયાર હતા। એમણે ઓપરેશન કરી કાંટો બહાર કાઢી નાખ્યો। ડૉક્ટરે કહ્યું, ચકીબેન, હવે કાંટો નીકળી ગયો છે, લો આ દવા અને થોડા ફળો ખાજો, એટલે જલ્દી સાજા થઈ જશો। ચકીબેને તો હાશકારો અનુભવ્યો। ત્યાં જ પક્ષીઓના સરદાર આવ્યા। એમણે કહ્યું, કાગડાભાઈને આદેશ આપ્યો, કાગડાભાઈ, આખા જંગલમાં ઢંઢેરો પીટાવી દો કે આજે સાંજે વડલા નીચે સભા મળશે। કાગડાભાઈ તો ઢોલ લઈને નીકળ્યા। સાંભળો સાંભળો, આજે સાંજે વડલા નીચે સભા છે, બધા પક્ષીઓ આવી જજો। સાંજે બધા ભેગા થયા। સરદારે જાહેર કર્યું કે મિત્રો, આજે ચકીબેનને કાંટો વાગ્યો એટલે બહુ તકલીફ થઈ। હવેથી આપણે પણ માણસોની જેમ ચપ્પલ પહેરીશું, જેથી આપણને કાંટો ન વાગે। બધા પક્ષીઓ તો મંગલમોચીની દુકાને ગયા, નવા નવા ચપ્પલ લીધા અને પછી તો બધા ચપ્પલ પહેરીને જંગલમાં ઠાઠથી ફરવા લાગ્યા। જો તમને આ વાર્તા ગમે તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।